સુરત ખાતે શ્રી સ્વામી આત્માનંદ સરસ્વતી વિદ્યા સંકુલ અને ટાર્ગેટ રાઇફલ શૂટિંગ એકેડેમીએ શ્રી તાપી બ્રહ્મચર્યા સભાના 100 વર્ષ પૂર્ણ થતા દેશના સૌપ્રથમ શૂટિંગ સ્પોર્ટ્સ મેગેઝિન ખેલો શૂટિંગનું ઉદ્ઘાટન કર્યું। ગુજરાતમાં વસતા લોકોમાં શૂટિંગ સ્પોર્ટ્સ વિશેની જાગૃતિ આવે તેમજ 10 વર્ષના બાળકોથી માંડીને મોટી ઉંમરના લોકો શૂટિંગ નામની આ રમતમાં જોડાઈને કેવી રીતે પોતાની કારકિર્દીને એક નવી દિશા અર્પી શકે તે હેતુથી સુરતના વરાછા વિસ્તારમાં સ્થિત ટાર્ગેટ રાઇફલ શૂટિંગ એકેડમીએ તારીખ 15 જૂન 2024ના રોજ શનિવારે ખેલો શૂટિંગ નામક ભારત દેશના સૌપ્રથમ શૂટિંગ સ્પોર્ટ્સ મેગેઝિનનું વિમોચન કર્યું હતું। વધુમાં સુરતની ટાર્ગેટ રાઇફલ શૂટિંગ એકેડમીને ખેલ મંત્રાલયના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની યોજના હેઠળ અધિકૃત ખેલો ઇન્ડિયા ડિસ્ટ્રિક્ટ શૂટિંગ સ્પોર્ટ્સ ટ્રેનિંગ સેન્ટરની માન્યતા મળી છે, જેનો ઉદ્ઘાટન સમારોહ પણ આ કાર્યક્રમના માધ્યમથી કરવામાં આવ્યું હતું। જે વિદ્યાર્થીઓએ અલગ અલગ કેટેગરીની અંદર ગોલ્ડ પ્રાપ્ત કર્યા છે એવા શ્રી વિમલભાઈ રાજ્યગુરુ, દેવેશભાઈ ગઢિયા અને એમની સમગ્ર ટીમ તાપી બ્રહ્મચર્ય સભા હર હંમેશા સ્ટુડન્ટના ડેવલપમેન્ટ માટે એમને એજ્યુકેશન હોય કે સ્પોર્ટ હોય એની અંદર જરૂરિયાત જ્યાં પણ કંઈ ઊભી થતી હોય છે કોઈ પણ વસ્તુની, ત્યારે હર હંમેશા અમે એમાં પોઝિટિવ રીતે આગળ વધતા હોઈએ છીએ। એનું જ આજે આ પરિણામ છે કે વિવિધ કેટેગરીની અંદર ઘણા મેડલો આપણા જ વિદ્યાર્થીઓ જીતીને આવ્યા છે। ખાસ તો અભિનંદનને પાત્ર એ લોકો પણ છે, કારણ કે મારી સામે જે લોકો ઉપસ્થિત છે એમના વાલીઓ આજે વાલીના સહયોગ વગર કોઈ પણ વિદ્યાર્થી કે વિદ્યાર્થીની આવા સ્પોર્ટ એકેડેમીની અંદર પાઠ નથી લઈ શકતા, કારણ કે એની અંદર ઘણી રૂઢિચુસ્તતાના કારણે વાલીઓ એમના બાળકોને આવી સ્પોર્ટ એકેડેમીની અંદર મોકલતા નથી હોતા। પરંતુ જે એમની પહેલ કરી છે, આ પહેલના કારણે ખૂબ સારું રિઝલ્ટ આજે આ એકેડેમીના માધ્યમથી આપણે પ્રાપ્ત કરી શક્યા છીએ। જે આપણે આપણા વિસ્તારમાં એટલે કે ટૂંકમાં આ વિસ્તારમાં મોટા વરાછામાં લાવી રહ્યા છે, લગભગ કેટલા કરોડના ખર્ચે સાહેબ બની રહી છે? 450 કરોડના ખર્ચે એક નવી હોસ્પિટલનું નિર્માણ કરી છે તેનું રિઝલ્ટ વિમલભાઈ રાજગુરુ, દેવેશભાઈ, ટાર્ગેટ રાઇફલ શૂટિંગ એકેડેમીના તમામ કરતા ધર્તાઓ કે જેમના પ્રયાસથી આજે બે કામ અહીંયા થયા। એક તો ખેલો ઇન્ડિયાનું સેન્ટર મેળવવું એ સુરતી તરીકે સૌને ગૌરવ અપાવે એવી ઘટના છે। એટલે આ ટાર્ગેટ રાઇફલ શૂટિંગ એકેડેમીના બંને ફાઉન્ડર અને ડાયરેક્ટર દિવેશભાઈ અને વિમલભાઈને આપણે જોરદાર તાળીઓથી પહેલા તો ખૂબ ખૂબ અભિનંદન આપીએ કે ખેલો ઇન્ડિયાનું સેન્ટર સુરતને પ્રાપ્ત થયું। અથાગ પ્રયત્ન કર્યા, ઘણા લોકોને મળ્યા, મેયરને મળ્યા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને મળ્યા, કમિશનરને મળ્યા, વાઇસ ચાન્સલરને મળ્યા, અમદાવાદ ગાંધીનગરના ઘણા ધક્કા ખાધા કે ભાઈ સરસ રેન્જ ઊભી થાય અને શૂટિંગમાં બાળકો આગળ આવે।
સુરત આગળ આવે એટલે ગુજરાત આગળ આવે. આ તાસીર છે આપણા ગુજરાતની. કોઈ પણ ઘટના હોય એની શ્રેષ્ઠતા ક્યાંથી શરૂ થાય? તો સુરતથી શરૂ થાય. અને સુરત એ ગુજરાતની આર્થિક રાજધાની છે અને ગુજરાત એ દેશની આર્થિક રાજધાની છે અને ત્યાં જે ઘટનાઓ ઘટે એ સમગ્ર ભારતમાં એની નોંધ લેવાતી હોય છે. એટલે આજે આ ઐતિહાસિક ઘટનાનું એક મેગેઝિન અહીંયાથી શરૂ થાય છે. મને એવું લાગે છે કે દેશમાં આવનારા દિવસોમાં શૂટિંગ માટેની નવી જાગૃતિનો નવો સૂર્યોદય સુરતથી, સૂર્યપુરમાં, તાપીના આંગણેથી શરૂ થશે એવો મને પૂર્ણ વિશ્વાસ છે.